अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अध्यात्म विज्ञानની વાતો ધીમે ધીમે એનો આપણને હેતુ સમજાતો થાય છે કે આધ્યાત્મ વિજ્ઞાન એટલે બીજું કશું નથી, કુદરતનું વિજ્ઞાન. કોનું વિજ્ઞાન? કુદરતનું વિજ્ઞાન. એ વિજ્ઞાનમાં પણ આધ્યાત્મ શબ્દ કેમ લાગ્યો? આત્મ હેતુએ આ વિજ્ઞાન જાણવાનું છે. આનું બીજું નામ પણ થઈ શકે ભૌતિક વિજ્ઞાન. આ વિજ્ઞાન ભૌતિક જાણવાનું છે. આપણું આ વિજ્ઞાન કેના મળે છે? આધ્યાત્મ. કેમ? તો કે આત્મા સિવાયની બધી જ વસ્તુ કુદરતી રચના છે, કુદરતી કાનૂનથી છે, એ જાણવા માટે. એટલે આધ્યાત્મ વિજ્ઞાનનો હેતુ સમજો. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને વસ્તુ જુદી છે. શું છે? બંને વસ્તુ પણ આત્માની અનુભૂતિ માટે પૂરક છે. શું છે? પૂરક. પૂરક અનુભવ, મુક્તિ, સનાતન સુખ, આ બધી વસ્તુનો અનુભવ કરવા માટે કુદરતનું વિજ્ઞાન જાણવું જરૂરી છે. કોનું વિજ્ઞાન? વિજ્ઞાન શબ્દ હંમેશા કુદરતના વિજ્ઞાન માટે જ લાગતું પડે. વ્યક્તિનું વિજ્ઞાનને વિજ્ઞાન કહેવાતું નથી, વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહેવાય? વ્યક્તિ કુદરતના વિજ્ઞાનને અનુભવીને વ્યક્ત કરી શકે, પણ વ્યક્તિનું વિજ્ઞાન વ્યક્તિનું ના હોય. વિજ્ઞાન હંમેશા સનાતન સત્ય હોય, કુદરતના કાનૂન ઉપર. એમાં વ્યૂ પોઈન્ટ શબ્દ ના. વિજ્ઞાન અને એ વિજ્ઞાનનો ઉપયોગ ભૌતિકમાં કરી શકો અને આધ્યાત્મમાં. વિજ્ઞાનનો ઉપયોગ ભૌતિકમાં કરો એ માનવ જીવનને હેલ્પફુલ થવા માટે છે, અને વિજ્ઞાનનો ઉપયોગ આધ્યાત્મ માટે કરો તો તમને સમજાય છે કે આત્મા સિવાય બાકી બધી વસ્તુ કુદરતનું છે. માટે રાગ દ્વેષ, માલિકી ભાવ, કર્તા ભાવ, દેહાધ્યાસ કરવાની જરૂર. એટલે વિજ્ઞાન આ જગતમાં બે પ્રકારના ના. વિજ્ઞાન એક જ છે, ઉપયોગ બે પ્રકારના છે. આ જ વિજ્ઞાનનો ઉપયોગ ભૌતિકમાં કરીએ તો એને સાયન્સ એન્ડ ટેકનોલોજી કહેવાય. શું કહેવાય? સાયન્સ એન્ડ વિજ્ઞાનનો ઉપયોગ કરવો એને ટેકનોલોજી કહેવાય. શું કહેવાય? એવું આ વિજ્ઞાનનો ઉપયોગ આપણે સ્પિરિચ્યુઅલ હેતુથી કરીએ છીએ તો એ આ સ્પિરિચ્યુઅલમાં પણ એને ટેકનોલોજી શબ્દ વપરાય. શું કીધું? ટેકનોલોજી શબ્દ વપરાય નહીં, પણ આ ટેકનોલોજી શબ્દ વાપરતી વખતે એટલો ખ્યાલ રાખવો પડે કે આ ટેકનોલોજી ઇઝ નોન ફિઝિકલ છે. કેવી છે? પેલી ટેકનોલોજી કેવી છે? એટલે આને ટેકનોલોજી કરતા આર્ટ ઓફ વિઝનમાં વપરાય. શું વપરાય? આ વિજ્ઞાન દ્વારા તમારી દ્રષ્ટિનું જે વિઝન છે એ રિલેટિવ સત્ય અને સનાતન સત્યને છૂટા પાડે છે. વિનાશી અવિનાશીને છૂટા પાડે છે. પરમેનન્ટ ટેમ્પરરીને છૂટા પાડે છે. એ વિજ્ઞાન. વિજ્ઞાન પોતે કાયમનું છે. વિજ્ઞાનથી ઊભી થતી અવસ્થા
આત્મા કાયમ છે. આત્માની હાજરીમાં ઉત્પન્ન થતા જન્મ મરણ ટેમ્પરરી છે. એમ વિજ્ઞાન કાયમનું છે. વિજ્ઞાનથી ઊભી થતી અવસ્થા ને આખું જગત અવસ્થામાં પૂજાયું છે. શેમાં પૂજાયું છે? માટે આધ્યાત્મ વિજ્ઞાને પહેલી વખત કહ્યું કે જ્ઞાન પણ સનાતન છે અને દર્શન પણ. દેહની અંદર આત્મા જોવું તે જ્ઞાન. શું કીધું? સાંભળજો બરાબર. દેહની અંદર આત્મા જોવું તે જ્ઞાન અને પ્રકૃતિને કુદરતી રચના જોવું તે વિજ્ઞાન. શું કીધું? પ્રકૃતિની કોઈ પણ અવસ્થાને કુદરતી રચના જોવું તે ખ્યાલ આવે. કુદરતી રચના એટલે વિજ્ઞાન અથવા દર્શન. આ બાજુ જ્ઞાન, આ બાજુ. આ બંને પરમેનન્ટ છે. શું છે? આ બંનેની અવસ્થા શું છે? એટલે માણસ ફસાયો છે ક્યાં? આ દુનિયાની વિવિધતામાં, વિકલ્પોમાં ફસાયો છે. વિવિધતામાં ને કેમ ફસાયો છે? વિવિધતાની વિકલ્પોમાં. કારણ કે આ વિવિધતાની વિકલ્પો એ આ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાય છે. વિજ્ઞાન જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતું, એના માટે દ્રષ્ટિ. શું જોઈએ? ઇન્દ્રિયોથી તો રિલેટિવ સત્યનો જ અનુભવ થાય. શેનો થાય? અને દ્રષ્ટિથી સનાતન સત્ય. એટલે આધ્યાત્મ વિજ્ઞાન એ આર્ટ ઓફ વિઝન છે. શું છે? આર્ટ ઓફ વિઝન. દુનિયાને જોવાની એક નઈ દ્રષ્ટિ, જીવનને સમજવાની, જોવાની એક નઈ દ્રષ્ટિ, જે રિયલ અને રિલેટિવ, પ્રકૃતિ અને પરમાત્મા, ટેમ્પરરી અને પરમેનન્ટ શું કરે છે? ભવિષ્યની અંદર જે લોકોને મુક્તિના માર્ગમાં આગળ વધવું હશે, સાંભળજો, પછી એ ધર્મ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે સંપ્રદાયનો હોય, ગમે તેને ગુરુ કે ભગવાન માનતો હોય, તો પણ એ બધાને આ જ વિજ્ઞાન કામ, આ જ વિજ્ઞાન કામ. શાસ્ત્રોમાં તો ધર્મ છે, વિજ્ઞાન ના. વિજ્ઞાન એવું છે કે જે સરળ ભાષામાં તમને ક્લેરિટી આપે છે કે તમારે બુદ્ધિની બહુ જરૂર. તમે જો કે કોઈ પણ ધર્મગુરુને તમે કહેશો કે થોડી આધ્યાત્મની વાત કરો, તો એવું જ કહેશે કે આધ્યાત્મની વાતો તો ગૂઢ ભાષા છે. આટલું ધર્મ હમ તો પાપ પુણ્ય એટલું હમ જોતા બહુ થઈ ગયું. એટલે ગૂઢ ભાષા છે. શું કે? અને ગૂઢ ભાષા એટલા માટે કીધી કારણ કે આધ્યાત્મની વાતો અનુભવ સિવાય ના કરી શકે. નહીતર તમે જવાબ આપી શકો. એટલે મોટા ભાગના ધર્મગુરુ ચોપડીના આધારે બોલે છે. એટલે એમની જવાબદારી છેલ્લે કઈ દે બીજો મારું કશું છે નહીં, ચોપડીમાં છે હું તમને કહું. પણ અનુભવી પુરુષ કેવું બોલી શકે? એ જીવતી ચોપડી હોય. શું છે? એટલે એમના દ્વારા થયેલા ખુલાસા એ હજારો વર્ષ સુધી ચાલે.
શું કીધું? કારણ કે આ દર્શનથી આ જગતનો સાર કાઢવો એ બુદ્ધિથી શક્ય નથી. શેના શક્ય નથી? દર્શન से શક્ય છે. તમે વિચાર કરો, જે વ્યક્તિએ દુનિયાના તમામ ધર્મોને ફોર્મેટ કર્યું, એનું વિઝન કેવું? એક ધર્મને કેવું તો સહેલું છે, પણ બધા ધર્મોને કીધું, બધા ધર્મો એક જ પ્રકારના ફોર્મેટથી ચાલે છે અને બધા ધર્મોમાં થીમ પણ એક જ છે, પુણ્ય કરો, પાપ ન કરો, પાપ થાય તો હવે આ શબ્દની કિંમત નથી, પણ આ સાર કાઢીને બોલ્યા એની કિંમત છે. સમજાય છે? બધા ધર્મોને ફોર્મેટ એક ધર્મ નથી. અને ફોર્મેટ એ ચાર ગતિમાં ફરવાનો માર્ગ છે. ચાર ગતિથી છૂટવાનો માર્ગ. અને માટે અનુભવી પુરુષો ફોર્મેટની વાત અને ધર્મ ગુરુઓનો આધાર જ ફોર્મેટ હોય. જો ભૂલતા નથી, ધર્મ ગુરુનો તો એ ફોર્મેટ ના હોય તો શું બોલે? શું બોલે? ભગવાનનું ટાઇટલ કાઢી નાખો, ગુરુનું ટાઇટલ કાઢી નાખો, મંદિરનું કાઢી નાખો, મંત્રનું કાઢી નાખો, શાસ્ત્રનું કાઢી નાખો, રિચ્યુઅલ્સનું કાઢી નાખો. ખ્યાલ આવ્યો? પછી વરઘોડાનું કાઢી નાખો, તો પછી કરે શું? એ તો ભૂલતા નથી, એ તો આધાર છે. એ શું છે? એ નીકળી ગયું તો કશું નથી. આ તો જેમ કવિરાજે પદ્મા ગાયું, મહાપુણ્યથી મિલે છે ઊંચું કુળ ઇંદને. ત્યાં ભારત વર્ષ ની ભૂમિ એ રત્નોની ખાણ અને એમાં આવા મહાપુરુષો જન્મ્યા જ કરતા. બધા અનુભવી હોય એવું જરૂર નથી, પણ ચારિત્રવાન તો હોય. જગત કલ્યાણની ભાવના કરવા વાળા, અનેક લોકોને માર્ગદર્શન આપનારા, અનેક લોકો પાછળ પોતાનું જીવન સમર્પિત કરનારા. ત્યાગી હોય, વૈરાગી હોય. કારણ કે ભારત વર્ષની અંદર જે સાધુ અને સંન્યાસીઓની પરંપરા, કઈ સાધુ અને સંત નહીં, સંત તો સંસારી હોય, પણ સાધુ અને સંન્યાસી આ જે માર્ગ છે ત્યાગીનો માર્ગ, શું કીધું? એ તમને વેસ્ટર્ન કન્ટ્રીમાં ક્યાંય જોવા નહીં. when you go abroad, અમેરિકન કન્ટ્રી, યુરોપ કન્ટ્રી, આ વસ્તુ જ ના હોય. ઇવન તો આફ્રિકન કન્ટ્રી ના, રશિયામાં ના, આ જેને આપણે હિન્દુસ્તાન કહેતા હતા, એમાં વિશેષ કરીને ભારતમાં છે. અને થોડી ઘણી પરંપરા આપણા નેબર કન્ટ્રીમાં બુદ્ધિઝમમાં પણ, જ્યાં જ્યાં બુદ્ધિઝમ છે ત્યાં ઘડી આ બધું એશિયા ખંડમાં છે. કયા ખંડમાં? બાકીના 5 ખંડમાં નથી. ત્યાં ભૂમિ જુદી છે. અને આ ભૂમિની અંદર સદીઓથી, હજારો વર્ષોથી મહાપુરુષો પોતે માનવ જાતના ઉદ્ધાર કરવા માટે એમનું સમગ્ર જીવન ભૂમિ દેતા. શું છે? સમગ્ર. કારણ કે એમનો એક જ ભાવ હોય કે હું જે કંઈ પામ્યો છું
અને પામવાના આધારે મને જે આનંદ અને મુક્તતા વર્તાઈ રહી છે, ચિંતા મુક્ત દશા અનુભવી રહ્યો છું, એવું અનેક જીવો અનુભવ. બાકી શરીરને તો વાળવાનું છે, બરાબર છે. સંસારી કામ લો કે ગમે તે કામ લો, વાળવાનું છે. એનો એમ ક્યાં છે? ક્યાં કરે? પણ બળે એ પહેલા લોકોના હિતનો, લોકોના કલ્યાણનું કાર્ય કરવામાં નિમિત્ત બનવું, એવા ભાવ સાથે એમનું જીવન ચાલતું રહે છે. એમને એ ના પડી હોય કે મારું શું થશે. ખ્યાલ આવ્યો? જેનું જીવન સાદું, એનું નામ સાધુ. દાદા ભગવાનની વાત. જેનું જીવન સાદું એનું નામ સાધુ. અને દાદા ભગવાન કહેતા કે સાધુ થવાની જરૂર નથી, સીધા થવાની. ત્યાં જે લાકડી ઉડતી હોય શું કરવાનું? ધર્મના સ્થાનમાં લાકડી ઉડે શું થાય? પણ કુદરત જે દર્શન રૂપી જે જ્ઞાન પૂરું કરે એ એવું અદ્ભુત હોય કે સહજતાથી, સરળતાથી તમે ખુલ્લું થઈ જાય, દેખાય, અને જગતના લોકોને આસાનીથી તમે કોન્ફિડન્સ સાથે કરી શકો. અઘરું નથી. દર્શન ખુલ્લું થાય તો અઘરું. ભારત વર્ષના તમામ ધર્મગુરુ હોય, તમામ જ્ઞાની ભગવંતો, દેહ વિનાશી છે, જળ છે, મિકેનિકલ છે, કર્મ ભોગવવાનું સાધન છે, આવું તો બધાએ કહેલું છે. શું કીધું? પણ આ શરીરનું બેઝિક સાયન્સ નાખે કે જેથી લોકોને વિશ્વાસ પડે કે શરીર હું છું જ નહીં, અને શરીરને હું ચલાવતો પણ નથી, શરીરનો અંત પણ હું લાવતો નથી, અને છેલ્લે શરીર રહેતું પણ નથી મારી પાસે. આ શરીર જે છે, આ પંચ મહાભૂતનું શરીર, એની ડિઝાઇન કુદરતે બનાવી. એ દુનિયામાં ગમે તે મનુષ્ય હોય આ જ ડિઝાઇન હોય. કારણ કે ડિઝાઇન કોણ બનાવી? તમારી પાસે ચોઈસ કોઈ કે મારે 4 આંખો જોઈએ ના મળે. રામકૃષ્ણ મહાવીરની પણ આ જ ડિઝાઇન. એટલે પહેલું ડિઝાઇન કુદરતે બનાવી. એટલે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી. આ પંચ મહાભૂતનું શરીર, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, એ શરીર પણ કોણ છે? પંચ મહાભૂત કુદરતે. આ શરીરને જીવતો રાખવા માટે હવા, પાણી, ખોરાક પણ કોણ આપે? એને પચાઈને લોહી પણ કોણ બનાવે? એને આખા શરીરમાં 24 કલાક સપ્લાય કોણ કરે? છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? અને છેલ્લે પંચ મહાભૂત રહે કોની પાસે? તો પછી આપણું શું છે? બોલો, આપણું શું છે? હવે શરીર કુદરતનું હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધન કોના હોય? નાહકના લડી મળી જશે, નહીં લેવા. આવું કોઈ સમજાવે નહીં ને. જળ છે, મશીન છે, મિકેનિકલ જેવું તે કરાય, પણ એ એક્સેપ્ટ ના થાય ને. અને આની અંદર કોઈને એક્સેપ્ટ ના કરવાનો કોઈ સોર્સ જ નથી. હવે શરીર જ કુદરતનું હોય તો મેનેજમેન્ટ કોણ હોય? પછી કે હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, તારી પાસે કોઈ સત્તા નથી. કુદરત ખરાબ છે એ પ્રમાણે તારે કરવું.
અને કુદરત ગયા અવતારના કર્મના પ્રોગ્રામ પ્રમાણે આજે આ જીવન ચલાવે છે. કર્મ ગયા અવતાર અને ભોગવટો આ અવતારમાં. એ ભોગવટો આપવા માટે શરીર અને સંજોગ કોણ આપે? કુદરત. અને પ્રોગ્રામ આપો અને ઇમ્પ્લિમેન્ટ કરાવે. આવું ક્લિયર સમજાય તો ધીમે ધીમે લોકોને ગેર બેસે કે આ શરીર અને શરીર સાથે સંકળાયેલા સંજોગોને મુક્તિના સંજોગોને માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ સાથે લેવા દેવા. સંચાલન જ મિકેનિકલ છે. કેવું છે? જેનાથી આ શરીર જીવતું લાગે છે એ શ્વાસ પણ કેવો છે? બોલો ના, મિકેનિકલ છે કે આપણે લઈએ છીએ? ઘણા કે છે અમે લઈએ છીએ. તો રાતે કોણ લે છે? તો એ તો ખબર નથી. તો જે રાતે લે છે એ બે અલગ અલગ માણસો રાખ્યા નથી, બે પાલી નથી રાખ્યા કે અવાજ નથી. મિકેનિકલ જ છે. ક્યારે આપણે ધ્યાન રાખીએ છીએ કે શ્વાસ ચાલે છે કે નહીં? આપણે લેતા હોય ધ્યાન ના રાખવું પડે. ઓટોમોડ સિસ્ટમ છે. કેવી છે? ચાલ્યા જ કરે. શું કીધું? શરીરની બધી ક્રિયામાં થાક લાગે, એક શ્વાસોશ્વાસ લેવામાં થાક નથી લાગતો. કોઈ એમ ના કે કલાક હવે આરામ. એ ક્રિયા છે ને, જેમ ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, એમ શ્વાસ લેવાની છે તો ક્રિયા છે, પણ એમાં થાક કુદરતનું સંચાલન છે. તમને એમ કીધું કે પાણી હોય તો પ્રમાણમાં પીજો, અમુક ટાઈમે પીજો ને અમુક ટાઈમે ના પીજો. ત્યારે ખાવાનું પણ અમુક ટાઈમે ખાજો ને અમુક પ્રમાણમાં જ ખાજો. હવા માટે કોઈ ના કે અમુક કલાક લેજો ના લેજો. ઊંઘો તોય ચાલુ રાખવાની. જો કુદરતનું સંચાલન જુઓ, આ ત્રણથી જીવતા છે પણ હવા માટે કોઈ કંટ્રોલ નહીં. તમે જયારે સમજો ત્યારે તમને ખબર પડે. કારણ કે ધ્યાન રાખો, હવાને આધારે આયુષ્ય કર્મ છે, પાણીને ખોરાકને આધારે આયુષ્ય કર્મ. શું કીધું? હવાને આધારે આયુષ્ય કર્મ છે. આયુષ્ય કર્મનો અંત આવીને શ્વાસ લેવાનું. ભલે અંદર 5 લીટર લોહી પડ્યું હોય તો કોઈ ફેર પડે? એટલે જન્મ એટલે આયુષ્યની સાયકલ આની સાથે જોડાય છે, ફૂડ અને વોટર સાથે. આ બધું સમજવા જેવું છે. આ બધું આખું આ સૂક્ષ્મ સાયન્સ છે, ભલે ફિઝિકલ છે, પણ આપણને ખ્યાલ આવે કે આ તંત્ર કઈ રીતે ચાલી રહ્યું છે. ત્યારે બાકી તો આ શરીરનું સાયન્સ એટલું કોમ્પ્લિકેટેડ છે અને એને સમજવું એટલું આસાન નથી. અને માટે આ ડોક્ટરો હવે એટલા બધા હોશિયાર થઈ ગયા છે કે અલગ અલગ વિભાગના અલગ અલગ ડોક્ટર છે. આંખના જુદા, કાનના જુદા, નાકના જુદા, દાંતના જુદા, બધા ડોક્ટર જુદા. બોલતા ના સમજાય. એક ડોક્ટર પાસે કાકા ગયા તો બીમાર પડી ગયા. તો કાકાને કીધું કે ચિંતા ના કરશો, અમે તમને બચાવીશું. તો કાકા કે તમે અમને બચાવશો ને અમે તમને બચાવીશું, અમે બી આપણે તમારું ચાલશે. હવે પેશન્ટ જ ના આવે તો ડોક્ટર નું ચાલે? દુનિયા કેવી અરસપરસ છે. કોઈ વ્યક્તિગત કોઈ વસ્તુ દાવ ના કરી શકે. ગ્રાહકે દાવ ના કરી શકે અને વેપારીએ દાવ ના કરી શકે.
મેન્યુફેક્ચરિંગ વાળો દાન ના કરી શકે, રો મટીરિયલ વાળો પણ, બધાનું એકબીજાનું કનેક્શન જોડાયેલું છે. ને આમ ઉપરથી જોઈએ ને, ઉપરથી આ દુનિયા આખી, તો તમને ખબર પડે કે આ દુનિયા એકબીજાના ધક્કાથી ચાલે છે. શું ચાલે છે? ધક્કામાં આપણને ખબર જ પડતી નથી કે મારા ધક્કાથી શું ચાલે છે, પણ એકબીજાના ધક્કાથી આખી આ દુનિયા બધાનો રોલ છે. શું છે? બધાનો રોલ છે. હજારો લાખો લોકોએ આ મકાનો બાંધ્યા, સડકો બાંધ્યા, ડ્રેનેજ બાંધી, ઇલેક્ટ્રિસિટી બાંધી, ખ્યાલ આવે ને, પાણીની પાઇપલાઈનો, મોટા મોટા ડેમ, ખ્યાલ આવે, ખેતરો, આ બધું બાંધ્યું ત્યારે આપણને અહીંયા શાંતિ જીવવા મળે છે. પણ એની પાછળ કેટલા બધા લોકોનું પરિશ્રમ છે, સમજાય છે? આજે તમે અહીંથી ફટ લઈને ફ્લાઇટમાં બેસીને લંડન જઈ શકો છો, એની પાછળ કેટલા વ્યક્તિઓનો પરિશ્રમ, વિચાર તો કરો. એટલે આખી આ દુનિયા એકબીજાના મ્યુચ્યુઅલ પ્રયાસથી ચાલે છે, એટલે ગ્લોબલ કહેવાય. શું કહેવાય? ગ્લોબલ. અને હવે એ ગ્લોબલ જગત જે છે એ ધીમે ધીમે એકબીજા ઉપર એટલું બધું આધારિત થઈ ગયું છે કે ભલે ગમે એટલા યુદ્ધ થાય, સંઘર્ષ થાય, ઝઘડો થાય, અનેક માણસો મરી પણ જાય, પણ છતાંય એકબીજા વગર ચાલે નહીં. હવે આ રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું, હવે યુદ્ધ સમાપ્ત થશે પછી એ જ રશિયા ત્યાં જઈને ધંધો કરવાનો, જો બોલતા નથી. માર્કેટ તો જોઈએ ત્યાં જાય, કન્સ્ટ્રક્શનથી માંડીને બધું જ કરવાનું, બધા જ બિઝનેસ. બીજી બધી કન્ટ્રી આવશે, પણ આ તો ખાલી વાત કરું છું. આવું છે. શું કરે? એટલે આખી આ દુનિયા એકબીજાના પૂરકથી ચાલે છે. અને પૂરકથી ચાલતી દુનિયાને જ્ઞાની ભગવંતોએ મિકેનિકલ, શું કીધું? એકબીજાના આધારે. એટલે કોઈ વ્યક્તિએ અહંકાર ના કરવો કે હું છું તો જ દુનિયા ચાલે છે. બધાના મ્યુચ્યુઅલ પ્રયાસોથી આ દુનિયા ચાલે. અને એ જે ચાલી રહેલી દુનિયા છે એનાથી ચેતન એટલે કે આત્મા કેવો છે? આ ચાલી રહેલી દુનિયા જળ અને મિકેનિકલ છે, ને આત્મા ચેતન છે. અને ચેતનની વેલ્યુ છે ખાલી જ્ઞાન સ્વરૂપ. કયા સ્વરૂપે છે? જ્ઞાન નથી તો દુનિયા જ નથી. જ્ઞાન નથી તો આ જ્ઞાન છે તો આ જાણકારી છે, માહિતી છે, ઇન્ફોર્મેશન છે. આ ટીવી ને મોબાઈલ બધું ચાલે છે જ્ઞાનથી. જ્ઞાન એટલે ઇન્ફોર્મેશન. એ ના આવે તો કોઈ મોબાઈલ ટીવી કોણ જોવે? પહેલા ન્યૂઝપેપરનો જમાનો, પછી ટીવીનો જમાનો, ને હવે આવું બધું બદલાયા જ કરે. માણસ તેનું એ જ. ઘણા લોકો એવું પૂછે છે સ્વામીજી આટલા બધા સંઘર્ષ છતાં પણ, ટેન્શન વાળા જીવન છતાં પણ આયુષ્ય લોકોનું એવરેજ કેમ વધી ગયું, ઓછું થવું જોઈએ? પહેલા જમાનામાં આયુષ્ય ઓછા હતા, કુદરતી જીવન જીવતા હતા. તો ત્યારે મેં કીધું કે આ કાળના જીવો ના જે કર્મો છે એ બહુ ઠાસી ભર્યા છે. કેવા ભર્યા છે? ટ્રેનમાં, બસમાં, કારમાં ને પ્લેનમાં જાય તોય પૂરા થતા અને પેલા તો ચાલી દાદા પૂરા થતા. અહીંથી મુંબઈ તો 20 દિવસે થાય ત્યારે એક કર્મ પૂરું થાય. કર્મ જ ઓછા હોય તો
આ તો ઠાસીને કર્મ ભર્યા છે, એટલે એને પૂરું કરવા માટે આટલા મોટા લાઈફ છે. અને પ્લસ આ બધા રિસર્ચ બધું શોધખોળ બધી કે જેને કારણે લોકોને મૃત્યુ ના આવે. એ સીધું કારણ નથી. મૃત્યુનું કારણ તો મૃત્યુ નથી આવતું એનું કારણ આપણે મેડિસિન કહીએ ને એ ઉચિત નથી. આયુષ્ય કર્મ છે. શું છે? આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી કુદરત તમને મરવા ના દે. મરવું હોય તો કારણ કે આયુષ્ય કર્મની સાથે તમારા હિસાબો દવાકીય વસ્તુ હેલ્પ કરે છે પણ એ આયુષ્ય વધારવામાં હેલ્પ ના કરે. ખ્યાલ આવે? પણ મુખ્ય તમારું આયુષ્ય કર્મ ને આયુષ્ય કર્મની પાછળ કર્મ છે. એ કર્મને આધારે લાંબા આયુષ્ય છે. કારણ કે ભોગવવાના ખરા ને. આજથી 50 વર્ષ પહેલા એવું કહેવાતું હતું કે 51 માં આયા અને વન નીકળ્યો ત્યાં માન્યું કે હવે જીવશે. બધાને ખબર છે સિનિયર સિટીઝન ની વાત જ નથી. શું કીધું એ વખતે? સિનિયર સિટીઝન શબ્દ બોલાતો જ નતો. બસ હવે 51 ને 52 થયા, માદા પડ્યા એટલે કે વન પૂરું કરે તો જીવાશે. આવું કહેવાતું હતું પહેલા. હવે આખું બદલાઈ ગયું. હવે તો રિટાયર થાય, સિનિયર સિટીઝન થાય પછી તો જીવન શરૂ થાય છે કે હવે બધી જવાબદારીઓ હવે હારીએ પડી ગઈ છે. સાચી વાત ને? આખી જિંદગી ભણ્યા ગણ્યા, નોકરી કરી, લગ્ન કર્યા, બાળકો કર્યા, એને મોટા કર્યા, એને પરણાયા, પછી હવે તો રિલેક્સ થાય. અને હવે ભારત વર્ષના લોકો, આખા વિશ્વમાં ભારત વર્ષના લોકો સૌથી વધારે ટ્રાવેલિંગ કરે છે. એક તો આપણું વોલ્યુમ ને વધારે. ત્યારે અમેરિકાના લોકો માનો કે 50% કરે. એટલા અમેરિકન લોકો 50% ટ્રાવેલિંગ કરે, 50%. તો એ લોકોને કેટલા કરોડ થાય? 15-16 કરોડ થાય. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ. અને આપણે 50% ગણીએ તો 70 કરોડ થાય. કઈ મેર પડે? વોલ્યુમ નું મેર પડે? એટલે કહેવાનો મતલબ મારો એવો છે કે આવી રીતે આખી દુનિયા જે ચાલે છે ને મેકેનિકલ, એમાં તમે પોતે ચેતન છો. તમારી હાજરીમાં આ દુનિયા અને આ દુનિયા ચાલે. એ નથી તો દુનિયા. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? અને દુનિયા એ જડ સ્વરૂપ છે. શું છે? એ જડ સ્વરૂપમાં જ્ઞાન ના હોય તો ફિલિંગ જ ના હોય. શું ના હોય? આ ફિલિંગ, લાગણી એ ચેતનને કારણે છે. ભલે અજ્ઞાન છે પણ ચેતનને કારણે છે. જડને ફિલિંગ. એનીવે થોડા હવે પ્રસ્તુત કરીએ. આ તો દોર છે, નવી વાતો કરીએ, કુદરતી જે નીકળે. આપણે કઈ ઘેરથી પ્લાનિંગ કરીને નથી આવતા. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। प्रश्न यह है कि दादा ने कहा ना वाणी टेप रिकॉर्डर है, तो ये प्रेजेंट की वाणी है कि भूतकाल की वाणी है कि डिस्चार्ज? जैसे अपन ने किसी से कोई बात की और वो अपने को संभला है तो वो भी टेप रिकॉर्ड है? सब टेप रिकॉर्ड। सब अपनी मर्जी से बोलने की सत्ता शरीर को नहीं। सबसे पहली बात, शरीर साधन है। क्या साधन? इनके पास विचार करने की, बोलने की, क्रिया करने की स्वतंत्र शक्ति, मगर पिछले अवतार के कर्म के प्रोग्राम के आधार से ये मन वचन काया मैकेनिकल काम करते, इंडिपेंडेंट सभी काम, सभी का डिपेंडेंट, इंडिपेंडेंट। और इसीलिए
ये दुनिया में कोई भी व्यक्ति के पास कोई भी प्रकार का मन वचन काया का उपयोग करने का इंडिपेंडेंट पावर किसी के पास, राम कृष्ण महावीर के पास नहीं तो रामायण महाभारत होती ही नहीं अगर पावर होता। समर्थ थे, स्वतंत्रता, सभी का जीवन प्रकृति कानून के अधीन। बोलिए। जैसे अपने को सामने वाली फाइल पे राग है और उसको भी अपने पे इतना ही राग है, तो दोनों का डिस्चार्ज करना है, तो फिर इससे मुक्त रहने के लिए नहीं, राग है वो बराबर है कि द्वेष भी है, कुछ भी है। मुक्त रहने का मतलब क्या है? जब ये शरीर ही हमारा नहीं है तो दूसरा शरीर तो हमारा हो ही नहीं सकता, ये ही हमारा नहीं है। तो फिर दूसरे की तो बात ही कहीं, दूसरे शरीर को तो इस शरीर के साथ दे सकते, मगर हमारे लिए तो एक ही शरीर है जो कुदरत ने साधन के रूप में दिया है, और बाकी जो शरीर है वो इनके साथ जुड़े हुए हैं, हमारे साथ नहीं। तो इसमें फिर कर्म चार्ज होता, इसमें ये राग करने से राग द्वेष जो दिखता है उसी से कर्म चार्ज नहीं होते हैं, मगर राग द्वेष होते समय अपना लाइव ईगो ये राग द्वेष के साथ सिग्नेचर से जुड़ जाता है। जैसे गुस्सा किया तो अंदर से मानता है कि करना चाहिए, राग किया तो अंदर से बोलता है करना चाहिए, तो फिर कर्म बंद। राग द्वेष बाहर निकलता है, उसे कर्म बंद, वो तो डिस्चार्ज है। और वाणी सरस्वती जैसी मधुर करनी है तो उसका क्या होगा? वाणी मधुर भी करोगे क्या होगा? फिर और लोगों को आपके प्रति राग होगा। अपने को मधुर भी नहीं करनी, वाणी तो किसी को भी पसंद नहीं, मधुर भी नहीं करनी है, कर्कश भी नहीं करनी है, हमको तो संभाव से निपटारा करना है। जो भी वाणी है, जो भी विचार है, जो भी बर्तन है, इसका संभाव से निपटारा हो जाए बहुत हो। इसमें हमको तो प्रकृति चाहिए ही नहीं। जब आत्मा के अनुभूति का एक बार निश्चय हो जाता है और निश्चय के साथ आत्मा की अनुभूति के मार्ग में आगे बढ़ते हैं, फिर भी जन्म मरण मिलता है, वो हमारी गलती के कारण, हमारी चॉइस के कारण, और अज्ञानी को जन्म मरण मिलता है चॉइस के मुताबिक। यहाँ गलती हो गई तो कर्म बंद हुआ तो भुगताना है, चाहिए नहीं हमको। नहीं, पर जैसे आपने बोला गुस्सा तो हो गया, पर फिर अपने को पश्चाताप भी होता है, तो वो भी डिस्चार्ज है। पश्चाताप डिस्चार्ज नहीं, पुरुषार्थ बाहर खोलते हैं वो नहीं, अंदर करते हैं तो गुस्सा। तो पुरुषार्थ करने के लिए भी ध्यान रखना कि ये पुरुषार्थ हमेशा जागृति के ऊपर आधारित है, और परिणाम वाला मन वचन काया का जीवन वो जागृति के ऊपर आधारित नहीं है, वो फिक्स प्रोग्राम है, और प्रोग्राम जन्म से मौत तक चलता रहेगा। तुम 1 साल हॉस्पिटल में रहोगे तो भी तुम्हारा 1 साल का आयुष्य खत्म हो जाएगा, कुछ नहीं करोगे तो। समझ में आया? इसीलिए ये ऑटो मोटरसाइकिल है, क्या है? हमको कुछ नहीं करना है, अपने आप हो रहा है, इसको मानते हैं, हम कर रहे हैं, बस दिया गया है। समझा है?
हम कर नहीं रहे हैं, मगर अज्ञानता से मानते हैं मैं कर रहा हूं। बाकी ये दुनिया में अगर किसी के पास कुछ भी करने की स्वतंत्र शक्ति होती तो फिर गलती होती ही नहीं। समझ में आया? ये उसके हाथ में नहीं है, तभी तो होती है। क्या हुआ?